નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1થી લઈને એક્ટિવિટી 4 સુધી આપણે જોયું હતું, જેમાં આપણે ગ્રામરનો પણ એક ટોપિક આપણે શીખવામાં આવેલો હતો, કેન અને કેન નોટ. હવે આપણી જે મુખ્ય એક્ટિવિટી છે એક્ટિવિટી 5, જે આપણને આપણી સ્વાધ્યાય પોથીમાં અથવા તો આપણી નવનીતમાં એના પ્રશ્ન જવાબ આપેલા હોય છે, બરાબર છે. અહીંયા એક સરસ મજાની સ્ટોરી છે, જેમાં ધ શીપ ઓફ ડેઝર્ટ જેનું શીર્ષક છે ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે વહાણ અને ડેઝર્ટ એટલે થશે રણ. તો રણનું વહાણ તો આપણે બધા જાણીએ છીએ કે રણનું વહાણ કોને કહેવામાં આવે છે, તો કે ઊંટ. તો અહીંયા જો આપણને ચિત્ર આપેલું છે અને બીજું ચિત્ર છે સિંહનું, બરાબર. તો એ બે વચ્ચેની વાત છે. તો આપણે જોતા જઈએ શું કહેવા માંગે છે તે. લાયન રોરિંગ. તો મિત્રો, મેં તમને ગયા લેક્ચરમાં એવું કહ્યું હતું કે આના સ્પેલિંગ છે જે તમારે તમારી બુકમાં લખવાના છે હોમવર્કમાં અને પાકા કરવાના છે. તો તમને એ સ્પેલિંગ લખેલા હશે અને પાકા કર્યા હશે તો તમને ખબર હશે કે રોરિંગ એટલે શું થાય. ગર્જના કરવી. સિંહ જે ગર્જના કરે તે. તો સિંહ છે ગર્જના કરે છે અને પ્રશ્ન પૂછે છે કે હુ આર યુ. હુ આર યુ એટલે તું કોણ છે. ધ કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ ડાઉન, ડાઉન એટલે નીચે. હવે આપણને ખબર છે કે ઊંટ છે એ હાઇટમાં બહુ ઊંચું હોય છે, એટલે નીચે જુએ છે. કોની તરફ, તો કે સિંહ તરફ જુએ છે. તો એવું કહે છે કે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટ છે પોતાનો પરિચય આપે છે કે હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છો. તો લાયન ગર્વથી એવું કહે છે, ડોન્ટ યુ નો મી. શું તું મને નથી જાણતો. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે સાસે જંગલ. તો કે હું જંગલનો રાજા છું. તો કેમલ એવું કહે છે કે આર યુ, અચ્છા તું. ઓ આઈ સી, મેં જોયું એમ. હવે આ ચિત્ર છે તમારે પેન્સિલથી પૂરું કરવાનું છે, બરાબર છે મિત્રો. લાયન યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. અચ્છા, કે તું યોર સેલ્ફ એટલે તારી જાતને, કે તું તારી જાતને શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ કહે છે. પણ એ પ્રશ્ન પૂછે છે કે હાઉ કેન યુ બી અ શીપ. તું એક શીપ કઈ રીતે હોઈ શકે, એક વહાણ કઈ રીતે હોઈ શકે. યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છો. તો પ્રાણી કાંઈ વહાણ હોઈ શકે. એટલે સિંહ છે એવો પ્રશ્ન પૂછે છે. તો કેમલ એવું કહે છે, લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ. જો મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે જાડા. થીક એટલે સાથે જાડા અને પેડેડ એટલે ગાદીવાળા. આપણે ગુજરાતીના નિબંધમાં ઊંટ વિશેના નિબંધમાં આપણે જોઈએ છીએ કે એના પગ કેવા હોય, ગાદીવાળા હોય. તો હવે શું થાય છે એનાથી. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ઊંટના પગ શું કામ આવા હોય છે, જાડા અને ગાદીવાળા. તો એનું કારણ છે હોટ સન એટલે ગરમ સૂર્ય. આપણે ઘણી બધી વખત ઉનાળામાં ઉઘાડા પગે જતા હોય તો આપણા પગ છે એ બળવા માંડે છે, બરાબર. એટલે આના પગ ગાદીવાળા એટલા માટે છે કે ગરમ સૂર્યમાં, સૂર્યપ્રકાશમાં એના પગ છે બર્ન એટલે દાઝી જતા નથી. તો લાયન એવું કહે છે કે માય ફીટ આર પેડેડ ટુ. ટુ એટલે પણ અને પેડેડ એટલે હમણાં જ જોયું આપણે ગાદીવાળા. તો લાયન કે એમ તો મારા પગ પણ ગાદીવાળા જ છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. થોર્ન્સ એટલે થશે કાંટા. તો મારા પગ ગાદીવાળા જ છે, જેમાં થોર્ન્સ એટલે કાંટા અને પ્રિક ધેમ એટલે ખૂંચવું, જેમાં કાંટા ખૂંચી જતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર પર અવર. અને જેથી કરીને હું
80 કિલોમીટરની ઝડપેથી દોડી શકું છું. તો કેમલ, ધેટ ઇઝ ટ્રુ, તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. એ કે તારી વાત સાચી કે તું 80 કિલોમીટર દોડી શકે છે, પણ શેમાં? ફોરેસ્ટમાં, જંગલમાં. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? પણ તું ગરમ રેતીમાં 1 પણ કિલોમીટર દોડી શકે? તો લાયન વિચારીને એવું કહે છે કે મે બી નોટ, બટ કદાચ નહીં. મે બી નોટ એટલે એને વિચારીને જવાબ આપ્યો, કદાચ નહીં. પણ એવું હજી બોલવા જતો તો ત્યાં એને ઊંટે ઊભો રાખ્યો. ઇન્ટરપ્ટિંગ એટલે આપણે જોયું હતું ને, ઇન્ટરપ્ટિંગ એટલે ખલેલ પહોંચાડવી. હજી તો સિંહ કંઈક બોલવા જાય ત્યાં જ ઊંટ એને એવું કહે છે કે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? હાલ ચાલ છોડ, પગની વાત જવા દે એમ. પણ તું, હવે આપણને ખબર છે ગરમી હોય ત્યારે આપણે પાણીની જરૂર તો વધારે પડે. તું જંગલમાં પાણી વિના 1 અઠવાડિયું પણ રહી ન શકે. કેન યુ? શું રહી શકે? પ્રશ્ન પૂછે છે. તો લાયનને એવું કહે છે, નો આઈ કાન્ટ. ના, હું ન રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. તો કે પાણી તો મારે દરરોજ જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? પણ તું મને એમ ન કહેતો કે તું કે પાણી વિના રહી શકે. તો કેમલ એવું કહે છે કે યસ આઈ કેન. હા, હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. શું કામ? તો કે રણમાં નો રિવર એટલે નદીઓ. તો કે રણમાં નદી પણ ન હોય અને લેક્સ એટલે કે તળાવ પણ ન હોય. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પણ એ મારી માટે ચિંતાનો વિષય નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ ટાઈમ. એટ ટાઈમ એટલે એ જ સમયે, અથવા તો એક જ સમયે. ઊંટ જ્યારે પાણી પીવે ત્યારે 200 બોટલ પાણી એક સાથે તે પી લે છે. લાયન એવું કહે છે કે રિયલી? ખરેખર? યુ મસ્ટ હેવ બિગ સ્ટમક. સ્ટમક એટલે પેટ. તો કે તો તારે બહુ મોટું પેટ હશે કે નહીં? તો કેમલ પ્રાઉડલી એટલે ગર્વથી. યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, કે મારે તો બહુ મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર વીક. આઈ કેન સ્ટોર વોટર. જો આ આપણે યાદ રાખવાનું છે. ઊંટ છે એ 1 અઠવાડિયા સુધી પોતાના પેટમાં વોટર એટલે કે પાણીનો બચાવ કરી શકે છે. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને બીજું એક વસ્તુ યાદ રાખવાની કે એ પાણી 1 અઠવાડિયું સુધી સાચવી શકે છે અને ફૂડ છે એ 2 અઠવાડિયા સુધી સાચવી શકે છે. તો લાયન શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે રસ. હવે સિંહને આમાં જાણવાની બહુ મજા આવી, રસ પડ્યો. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? તો કે તું પાણી પણ તારા પેટમાં સમાવે અને ભોજન પણ તારા પેટમાં સમાવે? તો કેમલ એવું કહે છે, નો આઈ ડોન્ટ. ના, એમ નહીં. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. તો એ હું મારા હમ્પમાં એટલે કે એની જે ખૂંદ હોય છે એમાં એ સાચવે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. લોટ ઓફ એટલે ઘણું બધું. તો કે હું એક જ સમયમાં કેટલું બધું જમવાનું જમી લઉં છું. ધેન એટલે પછી. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર એ ફોર્ટનાઇટ. ત્યાર પછી મારે દિવસો સુધી, જેને કહેવાય ને ભાઈ, જમવાની જરૂર પડતી નથી. તો લાયન
ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. એટલે આ તો બહુ રસપ્રદ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે થશે રસપ્રદ. પણ એ કહે છે કે વોટ ડુ યુ ઇટ, પણ તું જમે શું, તું ખાવામાં ખાય શું? તો કે આઈ ઇટ લીવ્સ. કેમલ એવું કહે છે કે હું શું ખાઉં છું? લીવ્સ એટલે પાંદડા. તો કે હું પાંદડા ખાઉં છું. લાયનને વળી એવો પ્રશ્ન થાય છે કે બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ કે રણમાં તો ક્યાંય કે ઝાડ તો હોતા નથી કે. વોટ ડુ ઇટ ધેર, તો ત્યાં તું શું ખાય? તો કેમલ સેડ ધેર આર થોર્ની બશિશ ઇન ધ ડેઝર્ટ. થોર્ની એટલે કાંટાવાળું. ત્યાં કાંટાવાળા વૃક્ષો હોય રણમાં, એ હું ખાઉં. આઈ ઇટ થોર્ન્સ, હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. હવે આપણને પ્રશ્ન થાય કોઈ એનિમલ કાંટા ખાય તો એના જીભમાં એ કાંટા લાગે નહીં. તો એ જવાબ આપે છે ઊંટ કે ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક. પ્રિક એટલે ખૂંચવું, હમણાં આપણે જોયું હતું, બરાબર. ડોન્ટ પ્રિક એટલે મારી થીક એટલે જાડી જીભમાં કાંટા છે એ ખૂંચતા નથી. હવે લાયન હાઉ વન્ડરફુલ. હાઉ વન્ડરફુલ એટલે કેટલું અદ્ભુત. કેમલ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, અરે જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. મહેરબાની કરીને મારા સાથે તમે આવો રણમાં. તો લાયન એવું કહે છે કે નો પ્લીઝ, ના ના ના, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું તો આવી ગરમ રેતીમાં ચાલી ન શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. અને હું ભોજનનો પણ સંગ્રહ ન કરી શકું અને પાણીનો પણ સંગ્રહ ન કરી શકું. એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. અને હું કાંટા પણ ન ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ડેઝર્ટ. તો કે આવજે, બરાબર. ઓ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણના વહાણ. એમ કરીને તે ચાલી જાય છે, બરાબર. હવે અહીંયા જુઓ, આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે. પુટ ધ મિસિંગ લેટર. મિસિંગ લેટર એટલે આમાં જે લેટર નથી આપેલા એ તમારે મૂકવાના છે. તો અહીંયા આવશે હમ્પ, HUMP તો આપેલો જ છે, હમ્પ આવશે. ત્યાર પછી છે RI આપેલો છે એટલે PRICK. PRICK. પછી આમાં STOMACH સ્ટમક, બરાબર. ત્યાર પછી છે આ ફીટ, FEET. અને ત્યાર પછી છેલ્લું આમાં આવશે થોર્ન. એચ તો આપેલો જ છે એટલે THORN. એચ આપણને આપેલો હતો. એટલે આ રીતે સ્પેલિંગ પૂરા થશે. હવે આપણે વાંચતું જવાનું છે. જો શું કહે છે, વર્ક ઇન પેર. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સડ અપ બિલો. એટલે અહીંયા અમુક જે વાક્ય છે આ એ મિક્સ થઈ ગયા છે. આપણે કેમલનું છે કે લાયનનું છે એ જોતું જવાનું છે. તો પહેલાં આપણને આપેલા છે, જો શીપ ઓફ ડેઝર્ટ, તો એ કોણ હોય? કેમલ. હવે બીજું વાક્ય જોઈએ, થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. તો કોને થોર્ન ખૂંચતા નથી? તો એ આવશે આમાં. એટલે એ વાક્ય આમાં લખવાનું, થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. પછી હી હેઝ થીક પેડ્સ. હેઝ થીક પેડ્સ એટલે એ પણ આવશે શેમાં આવશે? તો કે કેમલમાં. એટલે આમાં પણ આવશે કેમલ. હું અહીંયા તમને સી અને એલ કરતો જાઉં છું. પછી નીડ્સ વોટર એવરી ડે. તો કોને પાણીની રોજ જરૂર પડે છે? તો કે એમાં આવશે લાયન. પછી કેન સ્ટોર વોટર ફોર 2 weeks. કોણ 2 અઠવાડિયા સુધી ભોજન છે સ્ટોર કરી શકે? તો એમાં આવશે સી. પછી કેન નોટ ઇટ
થોર્ની ફૂડ. હવે કોણ છે એ કાંટાવાળું જમી ન શકે? તો કે એમાં આવશે લાયન. બરાબર છે. પછી કેન રન 80 કિલોમીટર્સ એન અવર. કોણ 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે? તો એમાં પણ આવશે લાયન. એટલે એ તમારે આ ખાનામાં લખવાનું છે. પછી કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો કિંગ ઓફ ધ ફોરેસ્ટ આપણને લખેલું જ આપેલું છે. ઓલ્સો હેડ પેડ્સ ઇન ફીટ. ઓલ્સો હેઝ એટલે કે એ આવશે કેમાં? તો કે લાયનમાં. અને ડઝ નોટ ઈટ એવરી ડે. કોણ રોજ નથી જમતું? તો એમાં આવશે કેમલ. આવી રીતે. ત્યાર પછી તમારે અહીંયા લાયન અથવા તો કેમલ વિશેનો નિબંધ લખવાનો છે. હવે એફ, વર્ક ઇન અ પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. યસ અને નોમાં જવાબ આપો. તો આ વાર્તાને રિલેટેડ ક્વેશ્ચન આન્સર છે. તો જો એમાં એવું કહે છે કે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. તો ઊંટ છે એ પોતાના સ્ટમકમાં પોતાનું ફૂડ રાખે છે? તો એમાં આવશે નો. કેમાં આવતું હતું? હમ્પમાં આવતું હતું. બરાબર, એટલે એમાં આવશે નો. પછી બીજો પ્રશ્ન છે, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. ઊંટ છે એ ગરમ રેતીમાં ઇઝીલી એટલે આસાનીથી ચાલી શકે છે? તો બીજામાં આવશે યસ, હા ચાલી શકે છે. પછી ત્રીજામાં છે, આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ. તો ત્યાં કાંટાવાળા વૃક્ષો છે એ રણમાં હોય છે? તો ત્રીજામાં આવશે યસ. ચોથું છે, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. સિંહ છે એ 200 બોટલ એક જ વખતમાં પી શકે છે? તો આપણને ખબર છે શું આવે? નો. પાંચમું, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. શું સિંહ છે તે કેમલ સાથે જવા તૈયાર થાય છે? તો એમાં પણ આવશે નો. પછી હવે જુઓ, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. એક અથવા બે શબ્દમાં તમારે કહેવાનું છે. તો પેલું જોઈએ, હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. આ વાક્ય કોને લાગુ પડે છે? કે કોણ સૌથી વધારે ભોજન એક જ વખતમાં જમી શકે છે? તો એમાં શું આવશે? કેમલ. બરાબર છે. ત્યાર પછી વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. કોણ છે જે ઊંટના પગને નુકસાન પહોંચાડતા નથી? તો એમાં આવશે હોટ સન. એટલે બીજામાં હોટ સન. બરાબર. ત્રીજામાં જોઈએ, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. કોણ ઝડપથી રણમાં દોડી શકે છે? એટલે ત્રીજામાં આવશે કેમલ. ત્યાર પછી ચોથામાં, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. શું કેમલને ડિસ્ટર્બ કરતું નથી, ખલેલ પહોંચાડતું નથી? તો એમાં આવશે થોર્ન. કાંટા. કાંટા છે એ કેમલને નુકસાન પહોંચાડતા નથી અથવા ડિસ્ટર્બ કરતા નથી. ત્યાર પછી પાંચમું, વોટ કેન ધ કેમલ સ્ટોર વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. તો પાણી શેમાં એ બચાવી શકે છે? તો એમાં આવશે પાંચમામાં સ્ટમક એટલે કે પેટમાં. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આજના હોમવર્કમાં તમારે આ સ્ટોરીને લગતા પ્રશ્ન જવાબ જે આપણી નવનીતમાં આપેલા હશે, બરાબર છે, એ પ્રશ્ન જવાબ બધા લખવાના છે અને એના MCQ પણ તમારે બુકમાં લખવાના છે. બરાબર છે મિત્રો. ત્યાં સુધી આવજો મિત્રો.